આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે 3 તારીખની વાત કરીએ તો રાજકોટ સહિત ઘણા બધા જિલ્લાઓને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. હવામાન વિભાગે જે આગાહી કરી છે કે આગામી 7 દિવસ ગાજવીજ, ભારે વીજળી સાથે વરસાદ છે તે પડી શકે તેમ છે. ઘણી બધી જગ્યાએ ઘણા બધા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે તેમ છે અને આ પરિસ્થિતિના લીધે જ અત્યારે હવામાન વિભાગે આગોતરા ચેતવણી પણ આપી છે. કારણ કે આજે 7 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ સહિતના જેટલા પણ જિલ્લાઓ છે એ તમામ જગ્યાએ વરસાદ પડી શકે તેમ છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તો 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે તેમ છે. વાવાઝોડા જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે તેમ છે. આ રીતની વાત પણ કરવામાં આવી છે. આ સાથે જ આણંદ, વડોદરા, સુરત અને વલસાડ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં પણ 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન, વીજળી અને કડાકા ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ શકે તેમ છે. આ રીતની વાત કરવામાં આવી છે. 6 જૂનથી વરસાદનું જોર ઘટી શકે તેમ છે. આવતીકાલની વાત કરીએ તો તમામ પ્રકારના વરસાદી માહોલ અને વાવાઝોડાની અસર યથાવત રહેવાની છે. પંચમહાલ, દાહોદ, મહીસાગર તથા સમગ્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે. બાકીના વિસ્તારોમાં હવામાન સૂકું થઈ જશે. 3 જૂનની વાત કરીએ તો 3 જૂને જેને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એમાં છે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને કચ્છ. આને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. યલો એલર્ટ જે જિલ્લાઓને મળ્યું છે એમાં અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદ આમને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અને આગાહી જે કરવામાં આવી છે તેમાં ખાસ લોકોને અને ખાસ ખેડૂતોને તૈયાર જે પાક છે તેનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. કારણ કે આંબાના પાક પર નિર્ભર ખેડૂતોને ભારે નુકસાનીની ભીતિ પણ અત્યારે સેવાઈ રહી છે. કારણ કે અરવલ્લી અને મહીસાગરના દ્રશ્યો સામે આવ્યા હતા. અતિશય વરસાદ આવ્યો હતો તો તેનાથી પાક ઉપર પણ એવી અસર થાય અને અચાનક જે અત્યારે વાતાવરણમાં પલટો આવ્યો છે તો ક્યાંક થોડી ઘણી સ્વાસ્થ્ય ઉપર પણ તેની અસર થાય. અને જે વાવાઝોડા જેવી પરિસ્થિતિ છે તો એમાં પણ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. કારણ કે આટલી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જો પવન ફૂંકાવાનો હોય તો તેમાં ઘણી બધી ભીતિ પણ સેવાઈ જતી હોય છે. કોઈ પણ વસ્તુ આવે તો તેમાં ઘણી બધી નુકસાની થવાનો પણ પ્રશ્ન ઊભો થતો હોય છે. તો આ દરેક બાબતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આ રીતના સમાચાર સામે આવ્યા છે અને તમે કઈ રીતે જુઓ છો કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. હવે મને રજા આપશો. નમસ્કાર.